જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મહા ગુજરાત. આજની વાત કરીએ તો મહિલાઓની સુરક્ષા માટેની તો તમને એક પેપર બતાવું છું. એમાં નરેન્દ્ર મોદીજીએ કબૂલ કર્યું છે. એ પેપર છે દિવ્ય ભાસ્કરનું અને રવિવારે 30 નવેમ્બરનું છે. આ રીતે પેપર જોઈ લો છે. એમાં એક વસ્તુ લખેલી છે અને એ લખ્યા પછી મને બહુ આનંદ થયો કે મોદીજીએ કબૂલ તો કર્યું જ કે મહિલાની સુરક્ષા જરૂરી છે. એનો અર્થ એ થયો કે મહિલા ઉપર થતા અત્યાચાર, બળાત્કાર, લૂંટ જે કંઈ બને છે એ બનાવ બન્યા પછી પોલીસને ખબર પડે તો જાય, ના ખબર પડે તો કંઈ નહીં. પણ હકીકતમાં બનાવ બન્યા પછી જ્યારે ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં આવતી નથી અને એને ધક્કા ખાવામાં આવે છે. બહુ મુશ્કેલીથી હાઈકોર્ટ સુધી જાય તો હાઈકોર્ટનો હુકમ થાય તો કદાચ ફરિયાદ દાખલ કરે છે. અને જે ખરેખર બનાવ નથી બન્યો, ખોટે ખોટો કેસ પોલીસ અમુક પોલીસ, બધા નહીં, બધા તો સારા જ, અમુક પોલીસવાળા હાથ ઉપર લઈ અને જે કંઈ કરે એનો કેસ દાખલ કરી દે અને પછી એ સામેના છોકરાઓ કે જે કંઈ પાર્ટી હોય એને બહુ મોટા પાયે નુકસાન થતું હોય છે, આર્થિક રીતે, પરિવાર રીતે, માનસિક રીતે. અને એવા ઘણા બધા કેસ બની ગયા છે, પેપરમાં જ આવી ગયા કે એને છેલ્લે આપઘાત કરવાનો વારો આવતો હોય છે. તો આજે મોદીજીએ સ્પષ્ટ વાત કીધી કે મહિલા સુરક્ષા માટે પોલીસ ગંભીર બને. આખા દેશનું આવ્યું, કેમ કે મોદીજીએ વાત કરી વડાપ્રધાન છે એટલે વડાપ્રધાનના અંડરમાં આખો દેશ આવી ગયો. આખા દેશમાં બધા જ જિલ્લા, બધા તાલુકા, બધા રાજ્ય આવી ગયા. એવું નથી કે ખાલી એમને જે રાયપુર આવ્યું એવું નથી, બધા જ જિલ્લા, બધા તાલુકામાં આવી ગયા છે. અને એમણે પ્રેસ કોન્ફરન્સ ગોઠવ્યું તેમાં એમણે વડાપ્રધાન મોદીએ ચોખ્ખું જ કીધું કે ભાઈ તમે આની અંદર થોડું ધ્યાન આપો અને આતંકવાદીઓનો સામનો કરવા માટે પોલીસિંગને મજબૂત બનાવો. પણ પોલીસ કેવી રીતે મજબૂત બનાવશે? તમે જ્યારે કાયદા બનાવશો, કાયદાનો અમલ લાવશે અને એનો અમલ આવ્યા પછી પોલીસ એનું થોડું કામ આપશે, ધ્યાન આપશે. તમે કાયદા જ નહીં બનાવો અને કાયદાનો અમલ નહીં આવે તો પોલીસ પણ શું કરશે? કાયદા ઘણા બધા છે પણ એનો કોઈ અમલ નથી થતો અને કોઈ પણ બેન દીકરીને ન્યાય મેળવવામાં વર્ષો વીતી જાય છે. હમણાં એક કેસ મેં વાંચ્યો હતો પેપરમાં કે એ બેન ઉપર બળાત્કાર થયો હતો અને એ બેને જેણે બળાત્કાર કર્યો એની જે લગ્ન કરવા તૈયાર થઈ ગયા. હવે તમે વિચાર કરો કે આવું કોઈ પણ જગ્યાએ બને અને હવે એ છોકરાને કોઈ છોકરી જ નથી આપતા કે ધંધો પણ એ નથી, રખડતો પડે, બુટલેગર હોય કે જે કંઈ કામ કરતો હોય, ખોટા કામ કરતો હોય, રખડતો ફરતો હોય કે જે કંઈ હોય, પણ હવે કોઈ છોકરી સારી જોઈએ ને એના ઉપર બળાત્કાર કરી નાખ્યો. પછી એની ઉંમર થાય એટલે એના મા બાપને ક્યાંક વાંચો લગ્ન કરી, એટલે લગ્ન કરવા માટે તેણે કર્યું જ હોય. તો આ બધું ખરેખર ખોટું છે અને આવું હોવું જ ના જોઈએ. અને સરકારને પણ હું વિનંતી કરું છું કે આવું સમાધાન થાય ને એ કોઈ દિવસ સમાધાન માન્ય ના ગણવું. એ સમાધાન સંજોગો વસાત આવા લુખ્ખા તત્વો મળી અને બેન દીકરીઓને દબાવવાનો પ્રયત્ન થતો હોય અથવા એના મા બાપને દબાવવાનો પ્રયત્ન કરતા હોય અથવા એના વકીલ દ્વારા વાતચીત કરીને દબાવવાનો પ્રયત્ન કરતા હોય, કોઈ પણ રીતે દબાયેલા હોય ને કેસ કેમ કરે? અને કેસ કર્યા પછી એને કોઈ પણ રીતે દબાવવાનો પ્રયત્ન કરી અને એની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરતા હોય, એવી રીતની ચર્ચા ચાલતી હોય તો ખરેખર ખોટું છે. અને આવા કેસ સમાધાન ઉપર ના આવવા જોઈએ અને આવા કેસ ચાલવા જોઈએ અને આવા તત્વો હોય એને ખરેખર ફાંસીની સજા થવી જોઈએ. જનરલ વાત છે, કોઈ વ્યક્તિગત નહીં કે કોઈ સામાજિક નહીં, પણ જનરલ મહિલા હોય એવું નથી મહિલા ઉપર જ અત્યાચાર. ઘણા બધા વિડીયો આવ્યા છે રોડ ઉપર જાહેરમાં, આ મેઘાણીનગર ગણો, ઉત્તમનગર બાજુ ગણો, વાસણા બાજુ ગણો, એવા અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ તાલુકાઓમાં, ગામડામાં, ખેતરોમાં એવા મારઝૂડ કરે છે જેને માણસ મરી ના જાય ત્યાં સુધી એને મારવાનું ચાલુ હોય તો છતાં એના પર કોઈ ગુનો નથી થતો, એને કોઈ પોલીસ પકડતી નથી. અને પકડે તો હોય પણ એમાં પંચનામામાં એને એને માણસો રાખી અને એ કોર્ટમાં નિર્દોષ છૂટી જાય છે તો સામેવાળા વ્યક્તિને ન્યાય મળતો નથી. તો આવું બધું ના થાય અને કાયદાનો અમલ થાય અને કડક કાયદો બની અને દરેક બેન દીકરીને અત્યાચાર થતો હોય, દરેક વ્યક્તિઓને અત્યાચાર થતો હોય, દરેકને આનો લાભ મળે અને દરેકને ન્યાય મળે એવી હું અપેક્ષા રાખું છું. અને એસન લોક જાગૃત અભિયાન તરફથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આવા કંઈ પણ બનાવ બને તો એને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી શકે અને એનો બચાવ પણ થઈ શકે. અને બચાવ થયા પછી કેસ ચાલે એનો વાંધો નહીં, પણ બને ત્યાં સુધી માનવનો જીવ બચે એવા કંઈ કાયદા કાઢો
આ બધા વિડીયો ઉતારવામાં ઊભા રહે છે, કોઈ વચ્ચે પડતું નથી. અને વચ્ચે એટલા માટે નથી પડતા કે એના પાસે પોલીસ સાક્ષી બનાવે, પોલીસ પંચનામામાં લે, એટલે પહેલાં લોકો ગભરાય કે આપણે નોકરી ધંધો જવું કે પંચનામામાં જવું કે સાક્ષીમાં જવું. પણ એવી છૂટછાટ રાખો કે ભાઈ એક કેસ તાત્કાલિક દાખલ થાય ને એને બચાવ થાય, એનો બચાવ થાય, એના જીવમાંથી બચે અને એનો કેસ ચાલે તો કદાચ નિર્દોષ છૂટી જાય તો વાત અલગ, પણ બચ્ચો તો ખરો. છેલ્લે એવી ગણતરી પણ ચાલે તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે એવા કાયદા બનાવો અને એવા કડક કાયદા અમલમાં લાવો કે તાત્કાલિક આવો કોઈ બનાવ બન્યો હોય એને કોઈ પણ પૂરેપૂરી તપાસ કરીને કોઈ પણ હોય, દરેક નેતા હોય કે અભિનેતા હોય કે વક્તા હોય પ્રવક્તા હોય કે લુખ્ખામાં લુખ્ખો માણસ હોય, ગુંડામાં ગુંડો હોય કે ગમે તેવો પોલીસને મળતાવાળો હોય, ગમે તે હોય, એ બધાને ભેગા કરીને એના અંદર કરી અને કાયદેસર રીતની ફરિયાદ દાખલ કરો. કાયદેસર ફરિયાદ દાખલ કરી સાક્ષી પંચનામા હકીકતમાં જે હોય ને એવાને લો, કે નહીં કે જે મારનાર વ્યક્તિ હોય એને સગાવાલા કે એને જ મિત્ર લો. એટલે જ્યારે એનો કેસ ચાલે ત્યારે મારનાર વ્યક્તિનો જ સગો હોય કે એનો જ મિત્ર હોય કે એના જ ઘરનો હોય એટલે એ તો ફૂટી જવાનો. એટલે એ અરજદાર જે છે એને કોઈ દિવસ ન્યાય મળે નહીં. તો આ બધું જરા ધ્યાન આપી અને મોદીજી તમે છેલ્લો સમય તમારો વડાપ્રધાન તરીકેનો છે તો જતાં જતાં આટલું અમે વિનંતી કરીએ છીએ કે આ જે કંઈ કામ છે એમાં ધ્યાન આપી અને કડક કાયદો બનાવી અને દરેકને ન્યાય મળે એવી અમે વિનંતી કરીએ છીએ. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો. જય મા ગુજરાત.